ચાલો ગાઈસ, તો આજે આપણે નીકળી ગયા છે ભાઈને અમદાવાદ લેવા માટે. દોઢમાં 3 મિનિટ બાકી, બરાબર. નીકળી ગયા આપણે. રાતના પ્લેન આવશે એટલે રાતે 10:30 વાગે, એટલે કેટલા વાગે પહોંચીશ ખબર નથી. આ આખી સ્કૂલ છે આપણે બનાવેલી, બરાબર. તો આ આખી સ્કૂલ છે ને આ બ્રો કેમેરો ચાલુ જ છે. તો અત્યારે આપણે રોકાઈ ગઈ છે ચા પીવા માટે. નાની ચા, એકદમ લીલી ચાનો ચા બનાવે છે નવીનભાઈ આવ્યા કરતા છે. અને હવે આપણે નીકળી જશું લેવા માટે. ચાલુમાં તો સમજી કે તો હવે પાછી અમે બ્રેક કરવા આવ્યા છે. હવે આ હોટલ શ્રી કૃષ્ણા છે, ધોલેરા રોડ ઉપર. આ મંદિર કયું છે? અમદાવાદ ફોરેન ટ્રેક. હવે આપણે એન્ટ્રી થઈ ગઈ ધોલેરામાં. ટ્રેકમાં આપણે તો 2 ટ્રેક છે ને આમાં, અમદાવાદ ધોલેરા. આજે ધોલેરાનો રોડ છે અમદાવાદ જવા માટે. આજે આપણે યુકે સ્ટાઇલમાં સ્પીડ મૂકેલી અને એના માટે કેમેરા પણ છે ને નવીનભાઈ. તો આજે આખું છે એ ધોલેરા સિટી છે, આગળ આવશે હજુ. આ જોઈ લો, આમાં હું છે ધોલેરા સિટીનો રોડ છે. આ ઇન્ડિયાનો સૌથી મોટામાં મોટી સિટી બનવાની, ઇન્ટરનેશનલ સિટી બનવાની છે આપણે આ ધોલેરાની. ભારી વાહન. તમે ખાલી આના રોડ જોયું ને, એકદમ સ્માર્ટ ટાઈપ બનાવ્યા છે લોકો, ફોરેન ટાઈપ બનાવ્યું છે આખું.
ફોરેન ટાઈપ રસ્તા બનાવ્યા હા અહીંયા જયપુર ઓલા પર સર્કલ જગામાં આવે છે જવાનું નહીં સર્કલ આપી તમારો વિધિ વગર નથી આમાં હાલો રાઉન્ડ અબાઉટ વાળો એક્ઝિટ કેટલી એક્ઝિટ ટાઈપ છે હવે યુકે જેવી જ એક્ઝિટ આપી છે આ લોકોને આટલું મોટું રાઉન્ડ અબાઉટ છે જબરદસ્ત કામ કર્યું એ ઢોલેરા સ્માર્ટ સિટી એરપોર્ટ પણ આવવાનું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવાનું છે અને પોર્ટ પણ આવવાનો છે નેવી એ સ્ટીમર એવું બધું આવે ને ઢોલેરા સ્માર્ટ સિટી છે અહીંયા આ ઢોલેરાની સ્માર્ટ સિટી બને છે એરપોર્ટ આપણે અહીંયા ઢોલેરાની સ્માર્ટ સિટી બને છે ઇન્ડિયાની સ્માર્ટ સિટી બનવાની છે ગ્રીન ઢોલેરાની બિલ્ડિંગ છે ઢોલેરા તારા ઢોલડે વગાડું અમદાવાદથી દૂર આપણે 30 કિલોમીટર છે બાવડા આપણે બાવડા આપણે હોય ને ખભાના બાવડા હા જો અહીંયા ઢોર બધા વચ્ચે સુઈ રહે એટલે કંઈ ખબર જ ન પડે આ તો અહીંયા લાઈટ છે એટલે દેખાઈ જાય કલર સારો માર્યો છે ને હવે હેલો હવે અમદાવાદમાં અંદર કરી ગયા એટલે આટલી પબ્લિક દેખાય છે આપણને અમદાવાદમાં પબ્લિક દેખાય છે બાકી આ સિટી છે એટલે હે ને નવીનભાઈ હા અમદાવાદ મેગા સિટી છે ભાઈ અમદાવાદ મેગા સિટીમાં અંદર કરી ગયા અરે વાહ ભાઈ ને ફટાકડા નથી દેખાતા હજી તો અમદાવાદ 11 કિલોમીટર છે આવી ગયો અમદાવાદ છે એમ છે યાર અમદાવાદમાં છે ચિકન કઈ ખવડાવી મારી ચિકન મારી સબદે નામ લો પછી આડું આવે મારી યાર હશે ને હશે ફોનમાં વાતો કરવા કે સમજો આ બધું પટાકડા ટ્રાફિકમાં ગઈ આપણે દેખાય ને કોઈ પબ્લિસિટી દેખાય દેખાય ને ક્લિયર દેખાય ને આપણો એક ગમતી કે એટલે દેખાય બીજું કઈ નહીં આ તેરા પહેલી આપણો એક જગલા ઓનલાઈન અમે લાઈવ ઓનલાઈન હવે અહીં દિવાળી જેવું લાગે છે આપણને બાકી તો કઈ લાગતું નથી દિવાળી હા દિવાળી આને કહેવાય દિવાળી હા ફટાકડા લેવા હોય તો ફટાકડા મળે પણ ફૂટતા નથી હા જો આ બધી વચ્ચે પછી આવી જાવ ઠોક છોકીને ભટકાઈ ગયા તો આવા બધી ભટકાઈ જાય આપણને અહીંયા એટલે ધ્યાન રાખવું ભાઈ અમદાવાદ આવું તો બાકી અહીંયા કોણ ક્યાંથી આ કાકો જો હેલ્મેટ વગર ના અડધા રસ્તે ચાલી જાય ઘડીમાં 1:20 બતાવે મહેતા એજન્સી તો અહીંયા એક આપણે સિગ્નલની ભલી ઘડિયાળ આવી ગયા અત્યારે જ ખાલી એક આપણે સિગ્નલો ફોલો કરીએ અમદાવાદમાં બાકી કોઈ નથી કહી હા હેઠા હમું હેઠળ આપણે હેઠળ ઉતરવાનું પછી અત્યારે આવી ગયા છે અમદાવાદના રિવરફ્રન્ટમાં આવ્યા છે અમે તમને હું બતાવું કે રિવરફ્રન્ટ કેવું છે
આમાં વારે ઘડીએ તમને અરે વાહ જો દેખાય આપણું આ રિવરફ્રન્ટ સરસ મજાની બધી એમાં પાછું બધું અલગ અલગ થાય રોશની હે રોશની ચાર દિન રોશની તો હાઈવે પર આવું મારો તો ભાવનગર હાઈવે પર સરસ મજાનું બધું નજારો તમને જોવા મળશે આમાં ફટાકડા ફૂટે છે વાવ જાડી સ્પ્રિંગ લગાડી જાય સ્પ્રિંગ છે સ્પ્રિંગ લાઈટ જબરી કરી નાખી કલરફુલ બ્રિજ એના ઉપરથી ભાઈ થોડાક આપણે વહેલા આવી ગયા કા એટલે કે ટ્રેન આવી જાય અહીંથી આપણે હવે કઈ આવે એ જાય ટ્રેન દેખાય છે તમને બતાવો આ બુદ્ધ ભગવાન આપણા અહીંથી આપણે એરપોર્ટનો રસ્તો પકડવાનો છે આ તો મેન હવે એરપોર્ટ વાળો જ રસ્તો રહ્યો ને ચાલો તો અમે લેવા જઈએ છે ભાઈ પહોંચી ગયા એરપોર્ટમાં ને અમે બેઠી રહ્યા સાઈડમાં એ કે એના ટિકિટમાં બતાવતા હતા કે સાડા દસ વાગે ઉતરશે કા ને અને અમે તો 10:30 વાગ્યાની વેઇટ કર્યા કરતા હતા તો એ ભાઈ તો મેસેજ આવ્યો એ કે ક્યાં છો તમે એ કે અલ્યા ભાઈ 10:17 થઈ જાય તો બરાબર આવી ગયા છે તો તારો પ્લેન નીચે નથી ઉતર્યો ભાઈ તો આ જોઈ લો તમે નજારો એરપોર્ટ સાઈડનો કેટલો ખૂબસૂરત દેખાય છે અરે ભાઈ જરા જોઈને સીસીટીવી કેમેરાની એડવર્ટાઇઝર કેટલા મોટા ટર્મિનલ 2 અરાવલ 1 है टर्मिनल 2 ने टर्मिनल 1 में हमें जाना है 1 में हाँ 5G सिटी जियो थ्रू 5G सिटी आई गई डेकोरेशन सारू કર્યું है દિવાળીનું ये कौन है पटेल साहब सरदार वल्लभ भाई पटेल फोन में एक फोन में मुझको लीवर विचारता कि हूँ आवड़ो आवे सीधी गाड़ी वालों અડાવાલા બાજુ છે લેવાના જો ને આગમન આવ્યું ને આગમન આયા પ્લેન ઉતરે અમદાવાદ અડાવાલ અહીંયા ડ્રોપ નું લાગે નહીં આ બાજુ ये टर्मिनल 2 से ही है अच्छा टर्मिनल 1 से 1 वन है टर्मिनल 1 सही बात क्या कर रहा है भाई साहब मैंने ही देवे गाड़ी के भाई KFC હા હા સુંદર મસ્ત દેખાય છે બધું અહીંયા તો સિસ્ટમેટિક બધું થઈ ગયું છે પાછો રિટર્ન આવ્યા સિસ્ટમ ઓટોમેટિક એ ભાઈ આપણે પહોંચી ગયા ટર્મિનલ 1 માં અમદાવાદ हमारा भाई देखा है तो कीजिए हमारा भाई के क्या हमें આવી ગયા છે किधर है किधर चला तू किधर चला जाने कहाँ मैं इधर चला
ये આવી ગયા इधर ये दिखाई ये रहा आ रहा है अभी वो देखो આવી ગયા હીરોગીરી બતાવે હીરોગીરી સર ને પધાર્યા બરા હીરા પધાર્યા यहाँ આવી ગયા તા છે આપણું અમદાવાદનું ટર્મિનલ 1 કલરફુલ અમદાવાદ આપણું ચાલો આવી ગયા એમ છે ચાલો હવે આપણે નીકળી જઈએ ભાઈ પધારી ગયા લંડનમાં તો તમે એમ બરાબર તો ફાઈન પકડાવી દે હા ફાઈન આપો કે લાવો આપણે તો શું થાય બરાબર ઉલા પાય ચાલો તો આપણે લઈને ચાલતા થઈ ગયા ભિખારી પાર્કિંગમાં હોય ને હમણાં ફટાકડા જોવા મળે જ અમને આમાં ઉપરથી પ્લેનમાં તો બહુ જ ફટાકડા ફૂટે બધું સારી બધું શૂટિંગ ઉતારી ને બરાબર આવતું હતું નહીં નહીં ઉતારે રહેલું વોટકો ચાલુ કરતો ફટાકડા ફોડે ફટાકડા ચોપાટી પર ફટાકડા ફોડવા વાળા કરતા કે જોવા વાળાને મજા આવે ફોડવા વાળા અડધું અગરી ગયું હોય આ બધા બિલ્ડિંગો આ બધા બારોબાર નીકળ્યા પછી તો બધા ફ્લેટ વાળા વાટી એવા આખો અમદાવાદ ધુવાડા બજાર હોય ને જે ફેલ્યું એને બહાર જવું પડે ધુવાડા અહીંયા ફોડવાની મનાઈ હોય એટલે બેન છોકરાઓને હાસુ આ બધા બિલ્ડિંગ આલા વાળા ફ્લેટ વાળાને હોય ને એ ના બધા એ એકલા નહીં આમાં શું ના ઝુંપડપટ્ટી એરિયો હોય ને એ લોકોને અહીંયા જવું પડે ડિસ્કો કરો બધા ધુવાડા તો જો હવે ફૂટ્યા આપણે આયા તર નતા હવે જો હવે ફૂટે બટ્ટા સૂર કરતા હવે ફૂટે ને ફટાકડા આ એક છોકરાઓને નાના છોકરાઓને લઈને નીકળે ને એ એક નહીં ખરો સાચી વાત છે ને આપણી ગાડી પેક છે છતાંય આપણને ઓલો ફટાકડો કેવો જ લાગ્યો આમ કાનમાં અસર થઈ ને તો આ નાનું છોકરું આપણે થાય કે શું કરવું આમાં સેટ તો આવતું ના આવડો હવે ફટાકડા ફીટા હો હવે કહેવાય કે અમદાવાદ જઈ ગયું ભાઈ અમદાવાદ વાળા જાગે પણ મોડા જાગે હે ને સવારે મોડા જાગે ને અત્યારે મોડા જાગે રાતના મોડા જ જાગે કાઈ કરવું આપણે તો આજે ટાઈમે મોડા જાયગા તો એવડા જ જાગ્યા છે આ લોકો 11 વાગ્યા પછી જાગ્યા બોલો મને લાગે હા હવે આખી રાત જાગશે આખી રાત જાગ્યા સવારે પછી આખો દી ઉભી રહેશે કેમ કે કાલે પછી ઓલું છે ને બાકી આમ લાગતું નતું આપણે આવ્યા ત્યારે કે દિવાળી છે જ ને. આપણે જમવા ગયેલા આ પેલી હોટલ છે ઓલી હોટલ છે ને ફરતી હોટલ છે એમ ઈ ઓલી ઉપર સોરસા થઈ હા ફરતી હોટલ છે આમાં હોટલ હે હા ઈ ઓલો તારક મહેતામાં ઓલો હતો ને જેઠાલાલ હા ખાવા માટે અહીંયા ગયા તો ઈ ફરતી ઓહ. હોટલ અમદાવાદ નહીં જો દિવાળી થાય ભાઈ અહીંયા દિવાળી એ હે ને આમ ફરતી રહી ફરતું જ હોય આમ આવું ધુવારા કરીને અમદાવાદ વાળા હોય તો મચ્છરનો ત્રાસ નેહરુ હતો. બ્રિજ ઉપર આવી ગયા આપણે નેહરુ બ્રિજ મચ્છરનો ત્રાસ હતો ને સાપ મસળે ગયા મસળે કહે કે હારું આ કેવું એવું કે કેમિકલ અલગુનું વિચાર કરો અમારું મોત આવે કે તો? માણસ મારી પણ માણસ અમને મારે મળી જાય એમની ગાડી ચલાવતો જ્યારે મારે હારે આવે ને
દીવાળો કોઈ ઓવરટેક કરીને નીકળી ગયો હોય ને તો એમ કે નવીન તું ગાડી ખેંચ લીવર આવી જતી પછી એ તો અવાજ ઉપર અવાજ છે ભાઈ. પછી તો કાકા શું કરો ખબર છે આગળ કોઈક આવી જતું હોય ને અને સાઈડ નો પોલીસની ગાડી આ ગયા હે. આવી ગઈ ને પોલીસની ગાડી પોલીસની ગાડી આવ્યો ને લાકડી લઈને લાકડા લઈને પોલીસ આવી ગઈ ભાઈ. આવ્યો સીધે મારવાની ચાલુ જ દે ફટાફટ એટલે અહીંયા સુલ્યા ખબર આ રસ્તા પર છે ને રસ્તા પર ફોડીને મનાય ભાઈ આ ગાડી હાલતી હોય અહીંયા તમે ફોડો તો શું થાય એ નો ફોડે ને બસ એટલે તો જબડા ફૂટેરા ફટાકડા. ધુમ્મસ પણ બહુ લાગે ધુમ્મસ બહુ હોય છે. હેપી દિવાળી એવરીવન. હા હવે ખાઈ પીને નીકળ્યા બધી. લેવા જવું નથી ને કાંઈ ના કઈ નથી લેવાનું. આ પછી કહેતો ને કહેતો નથી હતા ને કા 300 રૂપિયાની જોડી બૂટ કા. હા લેવા ભાઈ તો કીજો બે તો સુધરી જાય તમારું કેટલા રૂપિયા 300 રૂપિયા. લેવા તમારે દિવાળી બેવતોર માટે યાર કીજો ભાઈ તળિયા નીકળી જાય ઘરે પૂગી તો. પછી કહેતા ને કે ઘરે જઈને કે ભાઈ હવે આપણે આવી ગયા છે જમવા માટે હોનેસ્ટમાં. હા છે આપણું હોનેસ્ટ. સમોસા ચાટ મંગાવી છે આપણે. અમારે એક્સિડન્ટ થયું છે એટલે આમાં બધી ફળાઈને ગાડી જાય છે. અમે બીજો રૂટ ચડાવ્યો તો આમાંય બીજો રૂટ. આમાં મોટી ગાડી ગળી ગઈ બસ. હવે અમારે બીજો રૂટ પકડવો પડશે. કેમ કરેશ ભાઈ તમે એમ કેમ જાઓ? હું થઈ ગયું ભાઈ? કેમ આમ નથી આમાં ચડી ગયા બે. અરે બાપ રે ઈધર દેખો. એટલે તો બતાવે હા તો આમાં તો બધે બસું છે બાપા. બસું બરાબર બસું આમાં જ ગળી ગઈ. હવે આપણે આમાં શોર્ટકટ માં જવું પડે છે. આપણે જાવી ને મેન કયા રોડ ઉપર આપણે ગાડી ઊંધી વળી ગઈ? ધોલેરા રોડ ઉપર. ખેતરા ચોકડી થી ધોલેરા રોડ ઉપર ચડવી ને આપણે જે હા ત્યાંથી મોટી જીપ્સી ઊંધી વળી ગઈ છે. એટલે હવે આ ગામડાના રસ્તામાં જોતો પડી. તો છે પણ હવે શું કરશું શું કરશું કેમ કે માથી તો જવાય છે ને હવે. અહીંયા તો હાવ જામ છે ચક્કા જામ તો ભટક ચાટમાં ગળી નહીં છે આપણે. આ તો અમુક હશે ગામડાનો એટલે દેખો હોય છે. આ બાજુના છે ને આ લોકો હા એટલે આપણને કે નકર પછી આપણે ધંધુકા મારી દઈએ ભાઈ જો હું અહીંયા પછી ત્યાં ઠંડુક જ જાય છે આપણે. એટલે ઠંડુક કહું તમને ધંધુકા મારી દઈએ બીજું હું પછી કા ના આ ઢોલેડા જાય છે તો આપણે માયડુસી ઢોલેડા. નહીં આ તો વાત કરું છું હા એ ઠંડુકા ત્યાંથી જ જવાય છે. એ તો અહીંયાથી જ જવાય છે બધા રસ્તા તો આપણે અહીંથી લેફ્ટમાં કીધું હવે. હા એ આપણે કેસી 100% કેસી આપણી ભાઈ તો અત્યારે આપણને મળ્યું છે થોડોક રસ્તો ક્લિયર થઈ ગયું છે ને આ બાજુ તો એ ભગવાન એમાં તો ટ્રાફિક છે. ટ્રાફિક જ છે અહીં જો આમાં બસો કઈ આવતી નથી કઈ. અહીંયા આટલી પટ્ટીમાં કઈ આવી કે કઈ બધી મરાડે છે. મેળ ઓલાને સારું વરણ માર્યો હા નગર તો યાદ રટકી રહેતા આપણે. આપણે યાદ જ કર્યો હતો બાકી આપણે થોડું જોયું હતું કઈ. એ તો વાત છે એટલે ભાઈ ફટાકડા પડો. એટલે ફોડો ભાઈ પણ આ મારી પૂછલો નહીં सुनसान जगह पे जा रहे हैं हम लोग. ढोलेड़ा जाए ढोलेड़ा ढोलीड़ा ढोलीड़ा वगाड़ो તમારા ઢોલીડા. આ
ગામડામાં તો કઈ એક્સિડન્ટ નથી મૂક્યા લોકો લાઈટ મારું તો તમે કઈ દેખાતું નથી. થોડું થોડું દેખાય ખાલી. બંધ કરી નાખ્યું હોય ને એટલે. ચાલો તો આપણને હવે ઢોલેરા રસ્તો મળી ગયો છે ફાઇનલી ને હવે આપણે ખુશ ખુશ થઈ ગયા હે કા આપણો મેન હાઈવે પકડાઈ જાય મેન હાઈવે હવે પકડી લેવાનો છે આપણે. તો આ ઢોલેરા ઓવરબ્રિજ છે એની નીચેથી અમે હવે ભાવનગરી રોડ લેવાના છે અહીંથી. અહીંથી નહીં હવે પાંચથી રસ્તો પડીએ ને હા સામેથી એવડો આવે ને એથી છે ને ધોરકા ને ગુજરાત ને દીવ લઈ લેવાની છે રાઈટ આપણે. 258 કિલોમીટર. ચલો તો આપણે ઢોલેરાની સામે આપણું દીવનું પણ નકશો બતાવી દીધો છે. દીવ અહીંથી રાઈટ કે લઈ લેવાનું. આ આપણો જૂનો રસ્તો છે બરાબર. હા ને એ આપણા જૂના રસ્તા છે. એ આપુન કા જીવના રસ્તા જય ભવાની હોટલ અહીંયા આપણે ચા પીવા માટે બ્રેક કરતા એવું છે. બરાબર. હવે તમે નેટ બંધ કરવું તો કરી નાખજો, કંઈ જરૂર નથી. અહીંયા ચા પીવા ઊભી રાખતા આપણે. હવે અહીંથી આપણે ઢોલેરા હાઈવેથી હવે થોડીક વારમાં તો આ છે આપણે ભાવનગર અને ભાવનગર ક્યાં ઢોલેરાની સિટી. ઢોલેરાની સિટી આપણી આ કેટલી ચમકતી છે એટલી હજી તો બની નથી તાજ ચમકદાર બની ગઈ છે ઢોલેરા સિટી. એ આ જે ઢોલેરા સિટીમાં લાઇટિંગ થાય છે ને એ એરપોર્ટ બને છે ત્યાં. આ ઢોલેરાનો રસ્તો નાઇટ હવે ભાવનગર જાય. ચાલો ફાઇનલી ઘરે પહોંચી ગયા આપણે ને મને ચાંદલો કરી દીધો જો હું. હા